જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, 6થા અધ્યાયના 15મા શ્લોકમાં ભગવાન કૃષ્ણએ અર્જુનને ધ્યાન યોગ વિશે સમજાવતા એક વાત કરી કે જે વશ કરેલા મનને, આ એવમ શબ્દ ત્યાં વાપર્યો તો આ રીતે, એટલે જે 10મા શ્લોકથી શરૂ કરીને એ 14મા શ્લોક સુધી જે કંઈ વર્ણન આવ્યું, કેવી રીતે આસન, કેમ આ તે બધું, એ રીતે એ મનને જો એમની સાથે યુજન પરમાત્માની સાથે જોડી દે તો શું થાય? તો કે મત સંસ્થા મારી અંદર રહેલી, જે કાયમને માટે મારી અંદર રહેલી છે, તે પરમ શાંતિ, જે નિર્વાણ શાંતિ છે, એમને અધિગચ્છતિ એટલે પ્રાપ્ત કરે છે, એમને પામે છે. અને હવે ભગવાન 16મા શ્લોકથી વાત કરે છે કે ભાઈ કેવા વ્યક્તિઓએ યોગના જે કંઈ લક્ષણો છે અથવા તો યોગમાં શું કાળજી લેવી જોઈએ, ધ્યાન યોગની અંદર કેવા એમના લક્ષણો છે, કેવા વ્યક્તિઓ નથી કરી શકતા ને કેવા કરી શકે છે. 16 અને 17મા શ્લોકમાં વર્ણન કરતા ભગવાન 16મા શ્લોકમાં વાત કરે છે કે ન અતિ અશ્નતઃ તુ યોગો અસ્તિ ન ચ એકાંતમ અનઅશ્નતઃ ન ચ અતિ સ્વપ્નશીલસ્ય જાગ્રતો ન એવ ચ અર્જુન. અર્જુન એટલે હે અર્જુન, યોગ એટલે આ યોગ, ન અતિ અશ્નતઃ, અશ્ન એટલે ખાવું, અતિ એટલે ખૂબ, ન અસ્તિ સિદ્ધ નથી થતો. હે અર્જુન, યોગ આ યોગ ન અતિ અશ્નતઃ અસ્તિ, આ યોગ ખૂબ ખાનારને ન અસ્તિ પ્રાપ્ત નથી થતો, સિદ્ધ નથી થતો, એવો અર્થ થાય. પછી ન ચ એકાંત અનઅશ્નતઃ, ચ અને એકાંત, એકાંતમ અનઅશ્નતઃ, સાવ ન ખાનારને એટલે કે ભૂખ્યા રહેનારને ન અસ્તિ સિદ્ધ થતો નથી. પહેલી પંક્તિમાં ભગવાને બે વાત કરી કે યોગ આ યોગ, અર્જુન યોગ, હે અર્જુન આ યોગ ન અતિ અશ્નતઃ અસ્તિ, અતિ અશ્નતઃ ખૂબ ખાનારને ન અસ્તિ સિદ્ધ થતો નથી, ચ અને એકાંતમ અનઅશ્નતઃ, અશ્નતઃ એટલે ખાવું, અનઅશ્નત ન ખાવું, એકાંતમ એટલે ક્યારેય પણ નહીં, સાવ નહીં, એટલે કે ભૂખ્યા રહેનારને, સાવ ભૂખ્યો રહે એમને પણ ન અસ્તિ એટલે સિદ્ધ થતો નથી. પછી ન ચ અતિ સ્વપ્નશીલસ્ય, સ્વપ્નશીલસ્ય ખૂબ વધારે, અતિ એટલે ખૂબ, અને સ્વપ્નશીલસ્ય એટલે ઊંઘનાર, સુનારને, ખૂબ સુનારને પણ ન અસ્તિ સિદ્ધ થતો નથી. ન એવ ચ જાગ્રતઃ ન અસ્તિ. હવે ન શબ્દ આપેલો છે, એવ એટલે ચ, અને ચ અર્જુન એટલે અને અર્જુન, ન અસ્તિ જાગ્રત એવ, ઊંઘ ન લેનારને પણ ન અસ્તિ સિદ્ધ થતો નથી. ભગવાન વાત કરે છે કે હે અર્જુન, અતિશય ખાનારને આ યોગ સિદ્ધ થતો નથી, સાવ ન ખાનારને એકાંતમ અનઅશ્નત, સાવ ન ખાનારને પણ સિદ્ધ થતો નથી. ન ચ અતિ સ્વપ્નશીલસ્ય, ખૂબ ઊંઘ લેનારને એટલે કે સુનારને ન અસ્તિ એટલે સિદ્ધ થતો નથી. ચ ન એવ જાગ્રત અસ્તિ, અને ખૂબ જાગનારને એટલે કે ઊંઘ જ ન લેતો હોય તેવાને પણ આ સિદ્ધ થતો નથી. એમ હવે ભગવાન વાત કરે છે કે ભાઈ ખૂબ ખાનાર વ્યક્તિ છે એમને આ ધ્યાન યોગ છે ને એ સિદ્ધ નથી થતો. હવે અધિક અન્ન, હવે ખૂબ ખાનારનો અર્થ છે ને મિત્રો, દરેક વખતે જુદો જુદો થાય, નોખો નોખો એનો અર્થ થાય. દાખલા તરીકે કોઈ વ્યક્તિ કરતા તમે ઓછું ખાવ છો, ઓછું તમારું અન્ન ઓછું છે એમના કરતા, હું અને બીજો કોઈ વ્યક્તિ ખાવા બેસે છે, એ વ્યક્તિ કાયમને માટે 5 થી 6 રોટલી ખાય છે અને હું કાયમને માટે 3 રોટલી ખાઉં છું, તો
હવે એ 6 રોટલી ખાવા વાળાને 5 રોટલી ખાવા આપો ને તો એ મારા કરતા એને ઓછું ખાધું કહેવાય, ભલે મેં 3 ખાધી ને એને 5 ખાધી. શું કામે? કેમ કે એમના શરીરના બંધારણ પ્રમાણે અને એમની જે રોજની ખોરાક છે એમાં એમણે અન્નને ઓછું કર્યું. સમજાય છે? એટલે અધિક અન્નની વાત કરે છે, વધારે અન્ન. મારી 3 રોટલીનો ખોરાક છે તો 3ની ઉપર 1 પણ બટકું થશે ને તો એ મારા માટે વધારે છે, એ મારા માટે વધારે છે. પેલા વ્યક્તિની 6 રોટલી છે, એમનામાં 6 રોટલીમાં 1 બટકું ઓછું લીધું અને મેં 3 પૂરી લીધી અને એની માથે 1 જ બટકું લીધું, તો ભલે એમણે 5 ને માથે ઘણા બધા બટકા ખાધા હોય એમ છતાં એ મારા કરતા ઓછું અન્ન ખાનારો છે અને મેં વધારે અન્ન ખાધું છે. અને અધિક અન્ન કહેવાય, વધારે ખાનારો. બીજું, કોઈ ભૂખ વિના ખાવું કે ભૂખ છે એમનાથી વધારે ખાવું ને એનું નામ અતિ અશ્નતઃ કહેવાય. તમને ભૂખ જ નથી લાગી અને એમ છતાં તમે કોઈ વસ્તુ ખાવ છો, અથવા તો તમને જેટલી ભૂખ લાગી છે એમના કરતાં પણ જો તમે વધારે ખાવ છો ને તો અતિ અશ્નતઃ. અને ભગવાન શું કહે છે? અતિ અશ્નતઃ ન અસ્તિ એષ યોગ. આ યોગ કોને પ્રાપ્ત નથી થતો? તો કે વધારે ખાનારને. તમારી પાસે તમને જે ભૂખ છે એના કરતાં તમે વધારે ખાધું તો એમને કારણે શું થશે? તો તમારે વધારે પાણી પીવું પડશે. અને જેવું તમે ખૂબ પાણી પીશો ને એટલે શું થશે? ખોરાક પચશે નહીં. ખોરાક પચશે નહીં એટલે શું થશે? પેટ ભારે લાગશે અને તેના કારણે શું થશે? તો કે આળસ થશે. હવે જ્યારે તમારા શરીરમાં આળસ આવવા માંડી છે ત્યારે તમે સુખપૂર્વક બેસાતું નથી, સુખપૂર્વક સુવાતું નથી કે પછી સુખપૂર્વક કોઈ કામ નથી કરી શકતા. જો તમે સુખપૂર્વક બેસી ન શકો, સૂઈ ન શકો, કામ ન કરી શકો તો પછી ભજનની અંદર મન તમે ક્યાંથી પરોવી શકવાના? અને આમને કારણે શું થશે? વધારે ખોરાક ખાવાને કારણે અજીર્ણ થઈ જશે અને અજીર્ણને કારણે, ન પચવાને કારણે શું થશે? વિવિધ પ્રકારના રોગ થશે. અજીર્ણ થવાને કારણે આપણા આયુર્વેદ શાસ્ત્રમાં તો ત્યાં સુધી કીધું છે, અજીર્ણે વિષમ અન્નમ. અજીર્ણ થયું હોય ને ત્યારે કોઈ પણ અન્ન તમે ખાવ ને ઝેર જ છે. અજીર્ણે વિષમ અન્નમ. અન્ન છે ને અજીર્ણમાં ઝેર છે એમ. અને ત્યારે છે નિરાહાર રહેવું જોઈએ અજીર્ણ થયું હોય ત્યારે. અજીર્ણને કારણે આમરસ થાય છે, આમરસને કારણે ગેસના વાયુ પ્રકોપ થાય છે, એને કારણે અજીર્ણને કારણે બીજા ઘણા બધા રોગ થાય છે. અને એવા રોગ થવાને કારણે જો એ શાંતિથી સુખેથી બેસી સૂઈ ન શકતો હોય તો યોગ કેવી રીતે કરી શકે? એટલા માટે ભગવાન કહે છે કે ન અતિ અશ્નતઃ યોગ અસ્તિ અયમ. આ યોગ છે એ ખૂબ ખાનારને સિદ્ધ થતો નથી. હવે ત્યાર પછી ભગવાને બીજી વાત કરી તદ્દન એનાથી વિરોધ. ન ચ એકાંતમ અનઅશ્નતઃ. સાવ નહીં ખાનારને અથવા સાવ ભૂખ્યા રહેનારને ન અસ્તિ, સિદ્ધ થતો નથી. જેમ તમે ખૂબ વધારે ખાવ છો એમ ઘણા લોકો શું કરે છે? સાવ ખાવાનું બંધ કરી દે છે. હવે બિલકુલ ન ખાવાથી શું થાય? એક તો તમે કોઈ વસ્તુ તમે રોજ લ્યો છો મિત્રો અને તમે એકદમ એક જ ગાયે તમે એને બંધ કરી દો છો ને ત્યારે સતત તમારા મનમાં એનું ચિંતન થયા કરશે. તમે કોઈ જગ્યાએ રોજ બેસવા માટે જાઓ છો અને આજે બેસવા ન ગયા 1 કલાક દરમિયાન, માની લો તમે સાંજે 9 થી 10 રોજ તમે મિત્રો સાથે બેસો છો અને આજે પહેલે જ ઘાયે તમે બંધ કરી દીધું તો એ 1 કલાકની અંદર તમને 10 વખત યાદ આવશે, સતત ચિંતન થશે. એમ ન ખાવાને કારણે શું થશે? સતત ભોજનનું ચિંતન જ થયા કરશે. બીજું, તમારી ઇન્દ્રિયો છે, તમારું જઠરાગ્નિ છે, તમને યાદ દેવડાવશે કે તમે ખાધું નથી એમ. બીજું શું થાય છે કે શરીરની શક્તિ ઘટે છે. ન ખાવાને કારણે શરીરમાંથી જે કંઈ આપણને જરૂરી પદાર્થો મળવા જોઈએ મળવાના બંધ થઈ ગયા એટલે શરીરની શક્તિ ઘટે. આ ઉપરાંત લાંબા સમય સુધી જો કદાચ ખાવાનું ન થાય તો શરીરને જે કાંઈ જોઈએ છે એ તો લેશે જ. એટલે એ શું કરશે? એની જમા થયેલી ચરબીમાંથી ખાવાનું ચાલુ કરશે. એટલે માંસ અને ચરબી છે એ સુકાવા લાગશે અને આમને કારણે શું થશે? શરીર ધીમે ધીમે શિથિલ થતું જશે અને બેસવા માટે પણ એમને કઠિનાઈ થશે.
અને આથી ચિત્ત છે ને એ પરમાત્મામાં પરોવી નહીં શકે, નહીં પરોવી શકે. એટલે ભગવાને કીધું કે ન ચ એકાંતમ અન અશ્નતઃ, ખૂબ નહીં ખાનાર અથવા સાવ નહીં ખાનારને પણ ન અસ્તિ એશ યોગ, આ યોગ સિદ્ધ નથી થતો. હવે ત્રીજી વ્યક્તિની ભગવાન વાત કરે છે કે ન ચ અતિ સ્વપ્નશીલસ્ય, જે ખૂબ ઊંઘે છે, વધારે ઊંઘ લે છે, એમને પણ આ યોગ છે ને એ સિદ્ધ નથી થતો. હવે જે લોકો વધારે ઊંઘે છે એમને સૌથી પહેલું તો શું થાય છે તો કે ઊંઘ, ખૂબ વધારે ઊંઘવાને કારણે છે ને એનો સ્વભાવ છે ને એ બગડે છે. એમની જે સ્વભાવ છે, એમની મેચ્યોરિટી છે એ બગડે છે. શરીરમાં જે વિચારવાની તાકાત છે ને એ ધીમે ધીમે ઓછી થાય. બહુ વધારે ઊંઘવાથી સ્વભાવ બગડે છે. બીજું, એમને સૂવામાં સુખ દેખાય છે અને બેસવામાં એમને શું પરિશ્રમ લાગે છે. એ એવું માને છે કે હું સૂવું છું ને તો એ સુખનો અનુભવ છે અને મજા આવે છે, અને બેસવું ને એમાં બધામાં એમને પરિશ્રમ લાગતો હોય એવું લાગે છે. બીજું, વધારે સૂવાથી બીજું શું થાય છે કે એ વ્યક્તિને કોઈ દિવસ ગાઢ નિંદ્રા ન આવે. કેમ કે તમે બહુ જરૂર છે એનાથી વધારે તો તમે સૂઈ લીધું છે, તો તમને ગાઢ નિંદ્રા કેવી રીતે આવે? માની લ્યો કે તમે 5 જ કલાક ઊંઘો છો, તો જેવા તમે થાકીને સૂશો એ જ સાથે તમે ગાઢ નિંદ્રામાં જતા રહેશો. હવે આને તો 5 કલાકને બદલે 10-11 કલાકની ઊંઘ કરી છે, એમને કારણે ગાઢ નિંદ્રા નહીં આવે. અને જો ગાઢ નિંદ્રા નહીં આવે તો શું થશે? એમની અંદર એમના જે મન છે, ચિત્ત છે, એ બધું અડધું જાગૃત રહેશે, અને અર્ધ જાગૃત અવસ્થામાં શું થશે? સ્વપ્ન જોવાના ચાલુ કરશે. એ સ્વપ્નો આવવાના ચાલુ થશે, અને સ્વપ્નને કારણે શું થશે તો કે સંકલ્પ અને વિકલ્પ છે ને એ વધશે. સંકલ્પ અને વિકલ્પ બંને વધશે. અને આવી રીતથી આળસથી સતત એમાં શું થાય છે કે આળસ થવાને કારણે જો એમને બેસવાની તકલીફ થતી હોય તો પછી યોગ કેવી રીતે કરી શકે? જેને સૂવામાં સુખ મળતું હોય અને બેસવામાં આળસ થતી હોય અથવા તો દુઃખ મળતું હોય, તો પછી એ 3 કલાક સતત લગાટ 3 કલાક ધ્યાન યોગમાં બેસવાની આપણે વાત કરી હતી કે તું આસન ગમે તે કર, સિદ્ધાસન કર, સુખાસન, પદ્માસન, વજ્રાસન, તને જે યોગ લાગે એ કર, પણ તું એમાં 3 કલાક લગાટ બેસી શકવો જોઈએ. હવે એને જેને બેસવામાં જ આળસ થાય છે એ કેવી રીતે બેસી શકવાનો? એટલે કે છે ન ચ અતિ સ્વપ્નશીલસ્ય એષ યોગ અસ્તિ. આ યોગ છે એ બહુ વધારે પડતા ઊંઘનારને પણ નથી મળતું. અને છેલ્લે ભગવાન કહે છે જાગ્રત ન એવ ચ, અને એવ એટલે જ, અને ન અસ્તિ જાગ્રત, બિલકુલ ન સુવાવાળાને, જે જાગતો જ રહે છે તેવો બિલકુલ ન સુવાવાળાને એસ યોગ ન અસ્તિ, આ યોગ સિદ્ધ થતો નથી. એમ બીજું, એક તો સૌથી પહેલા જે બિલકુલ નથી સૂતો ને એને સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ શું થશે તો કે એને ગમે ત્યારે છે ને ઊંઘ સતાવે છે. હવે મિત્રો, ભગવાને ધ્યાન યોગ વિશેની વાત કરી ત્યારે શું કીધું? એકાકી, એક તો તું એકલો છો. બીજો, રહસી, એકાંતમાં છો, રહસી સ્થિત, એકાંતમાં સ્થિત થવાનું છે. બીજું શું કીધું? યતમ ચિત્ત ઇન્દ્રિયાણી, ચિત્ત અને ઇન્દ્રિયોને વશમાં કરી લેવાના છે, વિવિધ પ્રકારના વિચારોને બંધ કરી દેવાના છે. હવે એકલો છે, વન કે નદીનો કાંઠો છે, વિચારો બંધ છે અને એકાંતવાસ છે. અને જો ઉજાગરો હશે તો પોતે જેને ધ્યાન કરવા માટે બેઠો છે તો સીધો ઊંઘમાં પરિણમશે. એક તો એને ઊંઘ નિંદ્રા સતાવશે. બીજું, સાત્વિક, રાજસી અને તામસી વ્યક્તિ હોય, જો સાત્વિક વ્યક્તિ હશે તો રાત્રિ દરમિયાન કદાચ એવું બને કે જાગતો હશે ત્યારે સત્સંગ કરશે, સાત્વિક વાતો કરશે, ભગવાનના ચરિત્રો છે એમના ગુણોનું ગુણગાન કરશે. આમ સાત્વિક વ્યક્તિને ઊંઘ સતાવતી નથી. જે વ્યક્તિ સાત્વિક છે, રાત્રે મોડે સુધી પ્રભુના સ્મરણ કરતો હોય, તેમના લીલાઓમાં રાચતો હોય, એવા વ્યક્તિઓને ઊંઘ સતાવતી નથી. એમને સાત્વિક આનંદ આપે છે. અને બીજું, એ જ્યારે આવું કરે છે ને ત્યારે નિદ્રાને કારણે જે વિશ્રામનું સુખ મળે છે ને એ ભગવાનના નામ સ્મરણથી, એમની લીલાઓને વાગોળવાથી
એમના ભાવમાં તણાવાથી, ભગવાનને ભાવ એમને પ્રત્યેને રજૂ કરવાથી જે નિદ્રાથી સુખ પ્રાપ્ત થાય છે ને, એવો નિદ્રાનો ખોરાક એમને મળી જાય છે, જે સાત્વિક વ્યક્તિ છે તે. પણ રાજસી અને તામસી વ્યક્તિઓ જો ઊંઘ ન લે તો રાજસ અને તામસી વ્યક્તિઓને એ નિદ્રા સતાવે છે અને એવા વ્યક્તિઓને યોગ સિદ્ધ થતો નથી. આમ ભગવાને કીધું કે બહુ વધારે ખાનારો, સાવ ન ખાનારો, બહુ વધારે ઊંઘનારો અને સાવ ન ઊંઘનારાને આ ધ્યાન યોગ સિદ્ધ થતો નથી. બહુ સરસ મજાની વાત કરી કે ન અત્ય અશ્નતઃ તુ યોગો અસ્તિ ન ચ એકાંતમ અનઅશ્નતઃ ન ચ અતિ સ્વપ્નશીલસ્ય જાગ્રત ન એવ ચ અર્જુન. એ શ્લોક અહીં પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.